મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં. આપણે વાત કરશું આજે ગુજરાતના વિવિધ સમાચારોની ટોપ હેડલાઇન્સની. એની પહેલા તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કૃષિ અને ગ્રામીણ સમાચાર તરફ. ચણા રાયડાની ખરીદી, ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ. કેન્દ્ર સરકાર તુવેર, મસૂર અને અડદની 100% ખરીદી કરશે, જેથી ખેડૂત મિત્રોએ નોંધણી કરાવી દેવી. ગોડાઉન સહાય યોજનામાં ખેડૂતોને પાક સંગ્રહ માટે પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા ₹1 લાખ સુધીની આર્થિક સહાય અપાશે, જેથી ખેડૂત મિત્રો આ સહાયનો લાભ લઈ શકશે. નમો ડ્રોન દીદી યોજના, જે મહિલા સ્વસહાય જૂથોને ખેતી માટે ડ્રોન વિતરણ અને તાલીમ આપવાની પ્રક્રિયા આગળ વધારવા મોટી સંખ્યામાં તાલીમ આપવામાં આવશે. માર્કેટ યાર્ડ ભાવમાં નવા એરંડાના ભાવ ₹1270 થી ₹1355 અને જીરાના ભાવ ₹4252 આસપાસ રહ્યા. ખેડૂતો માટે ખુશી માહોલ. પશુપાલનમાં મોટા સમાચાર, જે પશુ આહારમાં ભેળસેળ રોકવા અને દૂધના ભાવમાં સ્થિરતા માટે નવી ગાઈડલાઇન્સ પર ચર્ચા કરવામાં આવશે. બનાસકાંઠામાં સિંચાઈની, ડીસાના રમુણ ગામના તળાવોને નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી અપાઈ. દરેક વ્યક્તિને એનો લાભ મળશે. પ્રાકૃતિક ખેતી તરફ. નર્મદાની દીકરી શર્મિલાબેન વસાવાએ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા મેળવી, અન્ય માટે ઉદાહરણ પૂરું પાડ્યું. રેશન કાર્ડ અપડેટ. અનાજ માટે હવે ડિજિટલ ફૂડ કૂપન અપાશે. રેશન કાર્ડની જૂની પદ્ધતિ બંધ થવાના આરે, જેથી ગ્રાહકો ઓનલાઈન કૂપનમાં બધી માહિતી મળી જશે. પીએમ કિસાનમાં મોટી અપડેટ. ખેતીકીય માળખાકીય સુવિધાઓ માટે ₹1 લાખ કરોડથી વધુની સહાય મંજૂર. બનાસકાંઠા કૃષિની વાત. વાવ-થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં ખર્ચ ઘટાડવા ડીજે પર પ્રતિબંધ સહિતના સામાજિક નિર્ણયો લેવાયા, જેથી વધારે ખર્ચથી બચી શકાય. ગુજરાત રાજ્ય અને અન્ય તાજા સમાચાર. ઉદયપુર અમદાવાદ વંદે ભારત. નવી વંદે ભારત ટ્રેન સોમવારે હિંમતનગર ખાતે ટ્રાયલ માટે આવશે અને 18 ફેબ્રુઆરીથી નિયમિત સેવા શરૂ થશે. પોલીસ ભરતી 2026. જીપીઆરબી દ્વારા શારીરિક કસોટીની તારીખોમાં ફેરફાર. ઉમેદવારોએ નવા સમયપત્રક મુજબ હાજર રહેવા સૂચના આપવામાં આવી. બોર્ડ પરીક્ષા મોટો અપડેટ. સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષાના ટાઈમિંગ અને નિયમો અંગે નવી નોટિસ જાહેર કરાઈ છે. હર્ષ સંઘવી ભાવનગર પ્રવાસે પોક્યા. નાયબ મુખ્યમંત્રી દ્વારા ભાવનગરમાં 12 જ્યોતિર્લિંગ મંદિરનો જીર્ણોદ્ધાર અને 50 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ. હવામાન મોટી આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. બીમારી વધવા લાગશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અમદાવાદ સમાચારની ચર્ચા કરવામાં આવે તો હાથીજણ સર્કલ પાસેની હોટલમાંથી શાળાના ઇન્ચાર્જ આચાર્ય મહિલા સાથે રંગે હાથ ઝડપાયા. દાહોદ આત્મહત્યા પ્રયાસ. અજવાળા ગામમાં માતાએ 3 સંતાનો સાથે ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠા શિક્ષણ જગત. અમીરગઢની થજુરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હોબાળો. વ્યાજખોરો સામે કાર્યવાહી. સુરતમાં ₹50 લાખ સામે ₹85 લાખની વસૂલાત કરનાર વ્યાજખોરની ધરપકડ. બેંક રજા. આજે મહિનાનો બીજો શનિવાર હોવાથી ગુજરાત સહિત દેશભરની બેંકોમાં રજા છે. મુંબઈ મેટ્રો દુર્ઘટના. મુલુંડમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો ભાગ તૂટી પડતા અનેક વાહનો દબાયા અને લોકો ઘાયલ થયા. બાંગ્લાદેશ ચૂંટણી. 2 દાયકા બાદ બીએનપીની સત્તામાં વાપસી. તારિક રહેમાન વડાપ્રધાન બનશે તેવી શક્યતા. T20 વર્લ્ડ કપ 2026. શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન મેચ પર વરસાદના વાદળો. અંબાલાલ પટેલની આગાહી. અમદાવાદ ગેરકાયદે બાંધકામ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ. બધું દબાણ દૂર કરવામાં આવશે. હિંમતનગર એક્સ સર્વિસમેન. માજી સૈનિકો માટે હિંમતનગરમાં નવી કેન્ટીન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો. વેલેન્ટાઇન ડે 2026. રાજ્યભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી. ફૂલો અને ભેટની દુકાનોમાં ભારે ભીડ. સીસીટીવી કેમેરા. જસદણમાં હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે આરોપીઓની શોધખોળ તેજ કરી. ભરૂચ ડ્રગ્સ દરોડા. એસઓજી પોલીસે દરોડો પાડી 70 ગ્રામ એમડી ડ્રગ્સ અને રો મટીરીયલ કબજે કર્યું.
રાશિફળ 14 ફેબ્રુઆરી વૃષભ અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને કાર્યક્ષેત્રે ભાગ્યશાળી રહેશે. આરોગ્ય અપડેટ. આમળા અને અજમાનું પાણી પીવાથી સ્વાસ્થ્યમાં થતા ફાયદાઓ અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન.